તમને સીતારામ બધાને તો અમારા નવા વ્લોગમાં છે હાર્દિક સ્વાગત છે. અત્યારે જો સવાર થઈ ગઈ છે અને પહેલાં તો આપણે વાળીને પોતું ને એવું બધું કરી નાખ્યું છે અને પછી સરસ મજા નાહી લીધું છે ને આ બધી જો વાળી નાખ્યું સરસ મજાનું. અને આજે તો રવિવાર છે એટલે વાલી મીટિંગ છે અમરેલી. મારી મમ્મી, મારા પપ્પા અને મારી બેન વાલી મીટિંગમાં આવ્યા છે અને આપણે વાડીએ જવાનું છે. અત્યારે વરસાદ શરૂ થઈ ગયો pero આટો મારવા ખાલી વાડે જાયું, કાંઈ નીંદવાનું નથી. નીંદવાનું થશે તો નીંદી નાખશું, નકર આ વરસાદનું તો આપણને કાંઈ નીંદવા દીધે નહીં અત્યારે. અને આજે વાસણ ને એવું બધું ઉટકવાનું છે. મારી ગરીબેન જો એક્ટિવા બહાર કાઢે પછી વાડીએ જઈશું. અમે સંજયબેન જો વાલી મીટિંગમાં જવું હતું પણ કાંઈ લઈ ગયા નહીં અને એટલે બેઠા છે. તો હવે આપણે વાડીએ જવાનું છે તો આપણે જાવ દેવી વાડીએ. તો આપણે જો બધા કપડાં ધોઈ નાખ્યા છે અને હાલપા સૂકવી દીધા છે. હાલપા વરસાદ ચાલુ છે એટલે આપણે પતરા નીચે જો દોરી બાંધી દીધી અને સૂકવી દીધા છે. અને બીજા બધા જો હાલપા પડ્યા છે એ કંઈ સુકાણા નથી, કાલે ધોયા હતા અને વરસાદ જોયા હતા ચાલુ પણ થઈ ગયો છે. સંજયભાઈ જાય ટ્રેક્ટરને કલર કરે છે, ડેબી કલર. એક ટ્રેક્ટરને કરી નાખ્યું છે અને બીજા લાયરીને પણ કરી નાખ્યું. મારી બેનની બે બેનો વાળી ગયું છે ને આપણે કાંઈ વાળી જા નથી, ઘીરે છીએ. અને એટલે બધા સંજયભાઈ કલર કરે છે અને સૂકવા મૂકી જશે ટ્રેક્ટરને. તો આપણે નીર વાટા જવાનું છે તો હમણાં આપણે નીર પણ વાટી આવીશું. અને એટલે બધા ઢોર બાંધ્યા છે. વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે કપડાં આપ્યા જો બહાર સૂકવ્યા હતા ને પાછા આપણે દોરી અંદર સૂકવવા પડ્યા ને પાછા પડલી જાત ને. અમારા ગોપી બેન ને જલપાબેન જો વાડેથી વિયાય છે અને આપણને લાગી ગઈ ભૂખ. તો આપણે હવે પેંડાને સવાણું ખાઈ લેવી. અને મારી બેન જે રસોઈ કંઈ બનાવી નથી, હમણાં રસોઈ બનાવશે 11 વાગે એટલે રસોઈ બનાવવાનો ટાઈમ પણ થઈ જશે. અને અત્યારમાં ઢોરને જો નીર પણ નાખી દીધી બીજી વાર. આ વરસાદનું કાંઈ કામ ન હોય તો આપણે પેંડાને ખાઈ લેવી. અને અત્યારે લાઈટ પણ નથી અને અમારે ગરીબેને નાસ્તો કરી લીધો તો આપણે પેંડાને ખાઈ લેવી. તૈયાર થઈ જશે ને આજે બપોરામાં જો ઘઉંની રોટલી છે, આમાં સાસ છે અને આમાં છે મગની દાળ બનાવી છે જો સરસ મજાની. તો હવે આપણે બપોરા કરવાના છે અને અમારે જલબાબેન 11 છે એટલે જો હવન લઈને આવ્યા છે ને અમને હવન કરી નાખશે. અને અમારે સંજયભાઈ ચાલવા રમે છે. બપોરા કાંઈ કરવાના નથી તો આપણે બપોરા કરી લઈએ. અને મારી મમ્મીની વાલી મીટમાં જતા એ પણ હાલ આવશે અને પણ બપોરા હમણાં આવીને કરી નાખશે. વાલી મીટિંગમાંથી વ્યાયા છે મારી મમ્મી અને પપ્પા આની બધા. અને જો આ વરસાદ આવે એટલો બધા ચાલુ છે ને બધા જો પેલી જશે. અને હવે બધા જો નાવા જાય છે ને પછી બપોરા કરી લેશે. આપણે બપોરા લીધા, સંજયભાઈ પણ બપોરા નથી કરવા તો એ કરી લીધા પરાયણે. અને અમારી ગરીબેન જો અને વરસાદ બહુ ચાલુ છે. વરસાદ ચાલુ ને ચાલુ છે અને ક્યાં જગનું આવે છે. અને અત્યારે તો પાણીના ખબુચિયા પણ ભરાઈ જશે ને હાલ પાછું સામાં પર પાણી ચડી ગયું છે. અને મારી બેને બધા ઢોરને જો ને નાખી દીધી છે. અને હમણાં વાસીદું કાઢવાનું છે તો આપણે વાસીદું પણ કાઢી નાખી. ક્યાં જગનો વરસાદ આવે છે કાંઈ બંને થતું નથી. અને અત્યારે બધા સૂતાશે ઘડી પોળો થાય વરસાદનું કાંઈ કામ ન હોય એટલે બધા સુઈ જાય. એમાં શું ને ભાઈ કંઈ જતા નથી બધા ઢોરને જો ને નાખી દીધી છે. અને હાલ પાછું વાસીદું બહાર નાખી એ પણ વરસાદ આવે એટલે ઓગળી જાય. ને હાલ પાછું બધી સામે પાણી પણ ચડી ગયું છે. સવારનો વરસાદ ચાલુ ને ચાલુ છે, કાંઈ બંધ થતો નથી. અને લીમડો હતી જો હાલ પણ નીમી ગયો છે. તો આપણે તો હવે વાસીદું હમણાં વરસાદ રહી જાય તો કાઢશું, નકર ઘડી ખંડી કાઢવું પડશે તે પછી કાઢી લઈશું. અને મારી બા ચા બનાવશે તો હમણાં ચા પણ બધા પી લઈશે. બધો રાય હારી કરે છે અને અમારે સંજયભાઈ ભે બનાવી છે તો આપણે સંજયભાઈ થાળીમાં ખાઈ છે અને આજે સાંખો છે અને એમ વાટકીમાં ખાઈ છીએ. તો હવે આપણે ખાઈ લેવી. અને જો 6:30 જેવો ટાઈમ પણ થઈ ગયો. બે બેન વાળી ગયું છે, હમણાં આવીને રસોઈ બનાવી નાખશે. અને ફોન જોતા જાય છે અને બધા કામ કરતા જાય છે. અને અમારે સંજયભાઈ નાસ્તા કરતા જાય. જો રોટલી કઢીને વીએ છે અને આપણે જો સરસ મજાની રોટલી બનાવી નાખી છે. અને આમાં જો સાદું નાખી દીધું છે અને આમાં જો છાશ છે અને એની પાસે દૂધ અને આમાં ઘીની બવણી છે. અને હવે જો ગરીબેન વાળું કરવા બેસી જશે. બીજા બધા કામકાજ કરે છે, કાંઈ વાળું કરવા આવતા નથી. તો આપણને ભૂખ લાગીનો લોક આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો બસ કોમેન્ટમાં કીધું કે કેવો લાગ્યો, પસંદ જ આવ્યું તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો.